દશામા સહિત અન્ય મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી અથવા તો પર્યાવરણ પૂરક બને તો વિસર્જન પણ સહેલું રહે અને આસ્થા પણ જળવાય। હાલમાં જ ધાર્મિક આસ્થા સાથે દશામાનું વ્રત અને ઉપવાસ કરવામાં આવ્યું। વ્રતના સમાપન દિવસે દશામાની મૂર્તિનું પાણીમાં ભક્તિભાવ સાથે વિસર્જન કરવામાં આવે છે। ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવેલી મૂર્તિઓ પાણીમાં જલ્દી ઓગળતી નથી અને ઘણા સમયથી પાણીમાં જ પડી રહેલી જોવા મળે છે। ત્યારે જો પર્યાવરણ પૂરક કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બને તો તેનું વિસર્જન સહેલું બને છે, જેથી કરીને જળ પ્રદૂષણ રોકી શકાય તેમજ જળમાં રહેલા જીવોનું પણ રક્ષણ થઈ શકે। પાટણ સહિત વિસ્તારમાં નહેર અથવા સરસ્વતી નદીમાં મૂર્તિઓ વિસર્જન કરવામાં આવે છે। જો પાટણ નગરપાલિકા દ્વારા કોઈ એક જગ્યાએ પાણીના પાકા કુંડ બનાવી તેમાં વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવે તો તેનો વિસર્જન માટે પર્યાય થઈ શકે। તેમજ ગઈ સાલે ગણપતિ વિસર્જન વખતે પણ એક ગુજારી અને દુઃખદ ઘટના પાટણ સરસ્વતી નદીમાં બની હતી, જેને લોકો આજે પણ ભૂલી નથી શક્યા। પાણીના અખુંડ દ્વારા આવી ઘટનાઓ બનતી ટાળી શકાય તેમજ ધાર્મિક આસ્થાનું સન્માન પણ જળવાઈ રહે। પાટણ ન્યૂઝ 24।